નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે 2 સીટો એવી છે જેને લઈને આ બંને પાર્ટીઓ માટે કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે। જેમાં એક સીટ છે અમરેલીની અને બીજી સીટ છે સુરેન્દ્રનગરની। તો આ બંને સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ તમામ ગુજરાતની અંદર ઉમેદવારો જાહેર કરી દીધા છે, પરંતુ આ અમરેલી અને સુરેન્દ્રનગર માટે ઉમેદવારો જાહેર કર્યા નથી અને કોંગ્રેસે પણ તેમના ઉમેદવારો જાહેર કર્યા નથી। તો ભારતીય જનતા પાર્ટી માટે એ બાબત વધારે મહત્વની છે કે કોને ટિકિટ આપીએ જેથી બીજા નારાજ ન થાય। તો એવા નેતાને ટિકિટ આપી કે બીજા સિનિયર નેતાઓ નારાજ ન થાય। અને કોંગ્રેસ માટે એ મુસીબત છે કે ટિકિટ આપી તો કોને આપી એવા સક્ષમ ઉમેદવાર કોંગ્રેસને મળતા નથી। તો આ બંને સીટ એવી છે જ્યાં કોળી સમાજનું પ્રભુત્વ વધારે છે। તો અમરેલીની સીટ ઉપર કોળી સમાજનું મતદાન બીજા નંબરનું છે અને સુરેન્દ્રનગરની સીટ ઉપર પણ કોળી સમાજ સૌથી વધારે મહત્વ ધરાવે છે।